દીકરી, તારી સાચી ભક્તિથી હું પ્રસન્ન થઈશ. જા, તારી સત્યની કાટાળી કેડી ઉપર હું ફૂલડાનો પાથરું તો તું દેવી દશામાં નો કહેવા. આવો આવો આવો. દિવ્યા, તું આયા શું કરસ? તને તારા કાકી કયું ના ગોતે છે? ઈ તો બહુ ગુસ્સામાં હતા. હે, કાકી મને ગોતતા હતા? જા જલ્દી. ડોસી, આખું ઘર ફીંડી વેરી. ઓલી દિવ્યા ક્યાં? આખું ઘર ગોઈતું મેં. ઓલી દીવડી ક્યાંય નથી દેખાતી. ક્યાં ગઈ? અરે નિકિતા, તે તો હવારમાં મોકલી હતી એને લાકડા વીણવા. હે, હવારમાં મેં લાકડા લેવા મોકલી હતી અને એ હજી લગી નથી આવી? હે, જો તમારા બહેનો આ હે ને હું નાટકથી કંટાળી છો. એક કામ ચિંતું ને તો આખો દી કરે. એક આ ડોસી એમ અને એક ઓલી દીવડી રહી ઈ એમ. હે ભગવાન, ભગવાન, આ બેને તમે મારી જિંદગીમાં સુલેવા નાખ્યું છે. મારે આખી જિંદગી આ બેને હાચવ્યું. હે, આવવા દે ને, તાટિયા ભાંગી નાખવા છે ના. અરે ના નિકિતા, ના, એ બિચાકડીનો તો કાંઈ વાંક નથી. એ આખા દીનું કેટલું કામ કરે છે. હે ડોસી, હજી તું મને એમ કેસ કે એનો કોઈ વાક નથી? હે, એક તો મફતના રોટલા તવડવા છે કણે અને બે મારા પનારે પડી છો અને હજી તું એમ કેસ કે એનો વાક નથી? હે, તમને બેને તો હું જોઈ લઈશ. એકવાર મને મોકો મળવા દ્યો ને. દાદીમાં, દિવ્યા બેટા, આવી ગઈ? હા દાદીમાં, હું આવી ગઈ. આમ જો, તારા કાકી રહ્યા ને ઈ તને ગોતે છે. જા જા જલ્દી, તું તારા કાકી પાસે જા. હા દાદીમાં, મને ખબર છે. ઓલી અર્પિતાએ કેવા આવી હતી. હું જલ્દી જાઉં. હા હા જા. અને આમ જો દિવ્યા, મારી વાત સાંભળ. ઈ છે ને બહુ ખારી થઈ ગઈ છે, એટલે તને કઈ બોલે ને તો હામે અત્યારે બેટા કઈ બોલવાનું નહીં. ઈ જી કે ને ઈ સાંભળી લેજે હો. હા, પાછો તને એના સ્વભાવની તો ખબર જ છે. ઈ ખોટી તને વધારે હેરાન કરશે. હા દાદીમાં, હું કાંઈ નહીં બોલું. હા જા જા જલ્દી, તને ક્યારું ની બોલાવે. હા. આવો આવો બેન, આવો. કેમ પગમાં મહેંદી મૂકી હતી? તે હવારની લાકડા લેવા ગઈ હતી, હાંજ પાડી? હે કાકી, ચૂપ રે. તને કીધું નહીં? મેં મારી વાત પૂરી કરી. હે, અને હને હવારમાં ઓછું ખાતી જા એટલે તારા ટાટિયા જલ્દી હાલે. એક કામ કહું છું, હવારથી હાંજ પાડેસ. હે, ખબર નથી પડતી? ખાલી ખાવાના ભાગની જ છો. તને ખબર નથી કે તારા હિસાબે તો મેં નોકર નથી રાખ્યા. આખી હવેલીનું કામ તારે કરવાનું છે અને તું એક કામમાં હાંજ પાડ તો હું શું કરું? હે, મારે કામ કરવાના છે બધા. કેમ વાત લાગી? કાકી, કાકી હું આવતી હતી. કાકી, હા આવતી હતી. એમ જતો હાંજ પડી, હવારથી હાંજ પડી, ખબર ન પડે? હે, હવે રાંધવાનો સમય થઈ ગયો. આ જો તો ભૂખ લાગી છે, ભૂખે હું કઈ ની બેઠી છો. તને ખબર ન પડે કે આવીને સીધું રાંધવાનું છે? હમણાં રાંધી નાખું કાકી. હવે તો હમણાં રાંધી નાખું એમ જ કે ને? હે ભગવાન,
એ મેં ઓલા ભમા શું પાપ કર્યા છે કે આ ડોસી અને આવડિયા બે મારા જિંદગીમાં આવ્યું. ના કાકી. એ તું રોમાં હવે રોવાનું બંધ કર તું. મારા સામે રોસ ને તમને એમ થશે મોઢામાં દાવ. જા જલ્દી આવ. આ બેનું શું કરું ને મને કઈ સમજણ નથી પડતી. હે ભગવાન, મારી જિંદગીમાં તો મોટા મોટું ટેન્શન ઓલી ડોસી અને ઓલી દિવ્યા બે જ છે. તો એ માસી એને ઘરમાં શું લાવ રાખી છે? એને ઘરની બહાર કાઢી નાખો ને. અરે અર્પિતા, તને તો ખબર જ છે એને હું ઘરની બાણે નો કાઢી આગું. જો આ મકાન ને જમીન ને જાયદાદમાં એનો હોતાને અડધો હિસ્સો છે. જો હું એને ઘરની બાણે કાઢી મૂકું ને તો મારે આ મકાન ને જાયદાદમાંથી એને અડધો હિસ્સો દેવો પડે. મારે શું કરું ને મને કઈ સમજણ પડતી નથી. તો માસી એક કામ કરો ને, આ જમીન ના મકાન તમારા નામે કરી નાખો, પછી તો તમે એને ગમે ત્યારે કાઢી શકો. હા અર્પિતા, તારા વાતમાં વજન તો છે હો, પણ આ મકાન ને જાયદાદ ને જમીન મારા નામે કરું ને તો એને ખબર ન પડવી જોઈએ. એને ખબર પડે ને તો એ કઈ સાઈન તો કરવાની છે નહીં. મારે સાનું મોનું કાગળિયામાં એની સાઈન લેવી પડશે, તો જ આ બધું મારા નામે થાય છે. અને જો એકવાર આ જમીન ને મકાન મારા નામે થઈ ગયું ને તો બે ને હું છે ને રસ્તે રઝળતી કરી દઈશ, પછી ખબર પડશે. હાય. દિવ્યા બેટા આવી ગઈ? હા દાદીમાં. દાદીમાં, હું શું કહેતી હતી, આપણે દશામાના વ્રત લઈ તો લીધા છે, પણ કામ ને કાજમાં આપણે એની આરતી નથી કરવા જડતી. હાલો ને તો આપણે આરતી કરી નાખીએ. હા દીકરી, દશામાં તો બધું સમજે છે. હાલ આપણે આરતી કરી નાખીએ. એ ક્યાં જાઓ છો? ઉભા રહ્યો. મારે હે ને આમાં તમારી બેની સહી જોઈશે. સહી? શું લેવા સહી જોઈશે? અરે આપણી વાડીમાં મારે પાણીના પાઇપલાઇન નખાવા છે, એટલે એમાં તમારી બેની મારે સહી જોઈશે. તમારે બીજું કઈ નથી કરવાનું, એ બધું હું સંભાળી લઈશ. ખાલી તમે બે આમાં મને સહી કરી દો. બીજું તો તમને બેને કઈ કરતા આવડશે નહીં. બસ ખાલી એમાં સહી કરી દો, બાકી બધું હું સંભાળી લઈશ. હાલ્યો. આયા. લાવો, થઈ ગઈ સાહેબ. નીકળ નીકળ. ના ના કાકી, નીકળ. કાકી મૂકો. નીકળ મારા ઘરમાંથી. હાલ. હાલે ડોસી, તું અને તું બે નીકળો. હાલો હાલો. ના કાકી, કાકી અમને ઘરથી બહાર કાઢો માં કાકી. હું તને પગે લાગુ, તમને બેને હાચવી હાચીને હું થાકી. હવારમાં ફોનમાં તમારી બેને મોઢા જોઈ જશે ને તો મારો આખો દી ખરાબ જાય છે. એ તો મારી મજબૂરી હતી એટલે, અને હવે મારે કાંઈ તમારી બેની જરૂર નથી. નીકળો જ બે અહીંથી. હાલો નીકળો. ના ના કાકી, ના, અમને ઘરથી બહાર કાઢો માં કાકી. અમે ક્યાં જાઓ? અરે રેવા દે નિકિતા, તું શું કામ આમ કરે છે? જેટલું ઘર આ તારું છે એટલું જ અમારા બહેનું છે. તમારું ઘર હતું, હવે આ ઘર મેં મારા નામે કરી લીધું છે. તમને યાદ છે ઓલા કાગળિયામાં મેં સાઈન કરાવી હતી? એ મેં આ જમીન જાયદાદના કાગળિયા હતા ને એમાં સાઈન કરાવી હતી. સમજાણું?
હવે આમાં તમારે એક યુટ્યુબ પર હક નથી, એટલે તમે બે અહીંથી નીકળો અને આ પહેર્યું ને એ બધું લાય. હાલ નીકળો, હાલો અહીંથી, હાલો. રેવા દે નિકિતા, રેવા દે. અત્યારે જો તો ખરા વરસાદ કેટલો આવે છે અને અમારી પાસે કોઈ ઘરે નથી બીજું. અમે ભાઈ ક્યાં જઈશું? તમે જ્યાં જાઓ યા મારે કાંઈ જોવાનું નથી, બસ મારું ઘર ખાલી કરી દો. ના કાકી, કાકી એવું કરો માં. અરે નિકિતા, આવી નથી મેં તને સમજી. ભલે તું થોડો ઘણો અમને ત્રાસ દેશ, પણ અમને ઈ નતું કે તું હવે અમને ઘરની બાયણે કાઢી મૂકીશ, અમને હવે રસ્તે રજડતે મૂકી દઈશ. ના નિકિતા ના, આવો અત્યાચાર કરમાં નિકિતા, આવો અત્યાચાર કરમાં. અમે ક્યાં જઈશું? અમારી પાસે તો બીજું એક ઘરે નથી. જરાક તો વિચાર કર નિકિતા, જરાક તો વિચાર કર. કાકી મારું નહીં તો કાકી આ દાદીનું તો વિચારો. એ બિચારા આટલી ઉંમરે ક્યાં જાય? એ વિચાર મારે નથી કરવાનો, એ હવે તારે કરવાનો છે. અને એ આ મારા ઘરના આંગણે ઉભા રહીને વિચાર ન કરો. જો આમ બારોબાર જઈને વિચાર કરો. જાઓ, ના હાલો નીકળો અહીંથી. ના ના નીકળ. ના કાકી, નિકિતા, નિકિતા હજી વિચારી લે નિકિતા. આટલો બધો અત્યાચાર કરમાં જરાક ઉપર વાળાને તો ડર રાખ. મને કોઈનો ડર નથી, સમજાણું? હાલો નીકળો અહીંથી, હાલો. કાકી, કાકી એવું કરો માં કાકી. નિકિતા, અમને અમારો સામાન તો લઈ લેવા દે. તમે શું લઈને આવી હતી આયા? હે, શું લઈને આવી હતી તો તમને સામાન દઉં તમારો? હે, નીકળો અહીંથી, હાલો. કાકી, કાકી મને ખાલી મારા દશામાની મૂર્તિ તો લઈ લેવા દ્યો, બીજું મારે કાંઈ નથી જોતું કાકી. હા, ઈ તે હારું યાદ દેવડાવ્યું. ઈ મારે ઢોંગ ને ધતિંગ આય નથી જોતું. ઊભી રે, હમણાં જ લઈ આવશું. દાદી આલ્યો તમારી મૂર્તિ માતાજીની, અને જ્યાં રહ્યો ને ત્યાં ઢોંગ ને ધતિંગ કરજો હો. હાલો હવે નીકળો, હાલો. અમાર તમારે મોઢાઈને જોવા, પાછી વળીને આ બાજુ ડોકાતી નહીં. નીકળો, આવતી નહીં કોઈ દી. હાલો દાદી, હાલો. હવે આપણું આ કાંઈ નથી દાદી, હવે આપણું આ કાંઈ નથી. દિવ્યા બેટા, ઊભી રહે ને થોડીક વાર. દાદી શું થયું? દાદી તમે ઊભા કેમ રહી ગયા? થાકી ગઈ છું બહુ. ચારુના આપણે હેલા આવી છે ને, અને હવે તો હલાતુંય નથી. ક્યાંક થોડીક વાર આરામ કર્યા જેવું હોય તો હાલો અહીંયા આપણે આરામ કરી. સાચી વાત છે દાદીમાં, હું થાકી ગઈ છું. તો તમે તો થાકી જ ગયા હોય ને. આગળ જો ક્યાંક સાયો ને એવું હોય ને તો આપણે થોડીક વાર અહીંયા આરામ કરશો.
દાદીમાં જો વાહ હારું બેવા જવું છે. હાલો આપણે અહીંયા થોડીક વાર વિહામો ખાય. હા ત્યાં સારું લાગે છે બેહવા જેવું. હાલ ત્યાં બેહી. ઓ થકાઈ ગયું છે. દાદીમાં તમે આયા બેહો, આરામ કરો. હા દિવ્યા બેટા શું થયું? કા રોવે? દાદીમાં કેવું કહેવાય કા, આવું આપણે સપનામાં કોઈ દી વિચાર્યું હતું કે આપણે એને આવું થાય. આપણું તો હવે કોઈ નથી, આપણે તો રસ્તે રજડતા છે, પણ આપણા આયરે આ દશામાં નહીં રજડવાનું થાય. મેં તો કેટલા વિશ્વાસથી અને શ્રદ્ધાથી દશામાના વ્રત લીધા હતા. મેં આવું નતું વિચાર્યું કે આપણા આયરે આવું થાય. દિવ્યા તું રોમાં. દશામાં તો દયાળુ છે, ઈ કોઈને આવી રીતના દુઃખી ન જોઈ શકે. અને એમાંય તું તો એની કેટલી સાચી શ્રદ્ધાથી ભક્તિ કરેશ. જોઈજે દશામાં આપણે આવી રીતના રસ્તે અને રજડતા નહીં મૂકે. આ તો આપણા કર્મની કઠણાઈ છે ને, એટલે દિવ્યા રોમાં. દિવ્યા તું દશામાં ઉપર ભરોસો રાખ. આજે આપણે રસ્તે રજડતા છે ને, જોઈજે ઠેકાણે ઈ જ પાડશે. બસ તું વિશ્વાસ ન તોડતી. સાચી વાત છે દાદીમાં. હવે તો આપણો સાચો આધાર દશામાં જ છે. હવે તો જ્યાં દશામાં લઈ જાય ને ત્યાં જ જવાનું છે. જો દિવ્યા, સાચો આધાર તો આમાં દશામાંનો છે. એ આપણને જ્યાં લઈ જઈશે ને ત્યાં આપણે જઈશું. અને એના પર ભરોસો રાખ. આ માં બેઠા છે ને એ હાવ હારાવાના કરશે. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. હાલો દાદીમાં, હવે આપણે આરામ કરી લીધો, હવે આપણે આગળ વધી. હા હાલ દીકરી. ભાઈ, બોલો ને બેન. ભાઈ અમે બહુ આગેથી હાલીને આવ્યા છે, થાકી ગયા છે. અમારી પાસે રહેવાનો કોઈ આશરો નથી. જો તમારી પાસે કોઈ નાની હુની ઓયડી હોય તો થોડોક સમય અમને રહેવા દેવું. એમાં એવું છે ને, દશામાના વ્રત હાલે છે. મેં દશામાના વ્રત લીધા છે. અમે તો ગમે ત્યાં પડ્યા રહી, પણ અમારી હારે દશામાને ક્યાં હારે હારે રજરાવા. જો તમે થોડોક સમય રહેવા મને કોયડી આપશો ને તો હું મારા દશામાનું બહેણું હરખી રીતના કરી આગીશ, એનો પૂજાપાઠ કરી આગીશ.
જો તમે મને આટલું કરી દો ને તો તમારું બહુ સારું થાય. તમારો આભાર. માં દશામાં તમારું સારું કરશે. જો ને મારા દાદીમાને આટલી ઉંમરે મારે હારે હારે ફેરવવા પડે છે. જો તમે મને કોયડી આપો ને તો બિચારા એને ક્યાંય રજર ન પડે. એ તો બધી વાત સાચી છે, પણ મને ભાડું તો ટાઈમે ટાઈમે દઈશો ને તો રહેવા દઉં. ભાડું? કાંઈ વાંધો નહીં ભાઈ, ભાડું હું આપી દઈશ. તમે થોડોક સમય મને રહેવા દો. કાંઈ વાંધો નહીં, તમે ભાડું દઈ શકતા હોય તો રહ્યો. જેદી ભાડું ન મળ્યું તેદી તમારે મારું ઘર ખાલી કરી દેવું પડશે. હા ભાઈ, કાંઈ વાંધો નહીં. ભાડું તો હું ટાઈમે ટાઈમે દઈ દઈશ. હાલો તમને ઘર દેખાડું. આ રૂમ છે અને આ રૂમમાં રહ્યો ભલે, પણ મને ટાઈમે ટાઈમે મારું ભાડું મળવું જોઈએ. હા ભાઈ, કાંઈ વાંધો નહીં. અમે દઈ દેહો ભાડું. હારું, આવા સમયે તમે અમને આશરો આપ્યો ને, મા દશામાં તમારું હારું કરશે. ઓયડી નાની છે પણ રહી લઈશું આપણે. આવા નબળા દિવસોમાં આવી ઓયડી મળી એ બહુ કહેવાય આપણા માટે. પણ દિવ્યા, આપણે આ ઓયડીનું ભાડું કેમ આપશું? દાદીમાં, એ બધું હું જોઈ લઈશ. તમે એ ઉપાધિ કરો માં, હો ને? હાલો, હવે આપણે દશામાની સ્થાપના કરી નાખી. હા, દશામાનો પાટે માંડવો પડશે ને, થોડુંક સાફ સફાઈ કરી નાખી અને દશામાની મૂર્તિ બેહાડી દે. તમે થોડીક વાર અહીંયા બેહો, હું અંદર સાફ સફાઈ કરી નાખું. હા હારું દિવ્યા. દાદીમાં, થોડીક વાર આ દશામાની મૂર્તિ ચાલો ને. હા લાય દિવ્યા. જય દશામાં, જય દશામાં. જય દશામાં. દશામાની જય. દશામાની જય. દશામાની જય. દશામાની જય. જય દશામાં. જય દશામાં. હે દશામાં, અમારી પાસે તમને દેવા કાંઈ નથી. અમે તો ઘરેથી ખાલી હાથે નીકળી ગયા છે, તમારી પર ભરોસો અને વિશ્વાસ રાખીને. હા માં, તમારી દયાથી આ આશરો અમને મળ્યો છે. બસ આવી જ અમારી ઉપર કૃપા રાખજો. દાદીમાં, હાલો, હવે આપણે દશામાની વાર્તા કરી નાખી. હા, બહુ જૂની વાત છે આ. એક રાજા હતો, એના પાસે સુખ સંપત્તિ બહુ ઝાઝું હતું, એટલે એને એક સમય બહુ અહંકાર આવી ગયો.
બોલો દશામાની જય, બોલો દશામાની જય, જય દશામાં. જય દશામાં. દાદીમાં, હું શું વિચારતી હતી કે એક બહાર જાઉં અને જો કાંઈ કામ મળે ને તો જોઉં, અને હવે કાંઈક ખાવા પીએ જોઈએ ને, ભૂખે લાગી હશે ને તમને. પણ દિવ્યા બેટા, તું શું કામ કરીશ અને શું કામ તને મળશે? નાનકીથી તારા મા બાપ હતા ને ત્યારે તને ઘરમાં ને ઘરમાં રાખી છે, ક્યાંય બહાર નથી કાઢી, અને હવે તું બહાર ક્યાં કામ કરવા જઈશ? દાદીમાં, હવે માથે પડ્યું છે તો કાંઈક કામ તો કરવું પડશે ને. અરે ભગવાન, કરમની કઠણાઈ તો જો. જ્યાં લગી તારા મા બાપ જીવતા હતા ને, તને ક્યાંય ઘરની બહાર નતા નીકળવા દેતા, તને ઘરમાં ને ઘરમાં હાંચવી છે અને પાયલવી છે, અને હવે તારે આમ આ રીતે બાયણે નીકળીને કામ ગોતવા જવું પડે. દિવ્યા બેટા, જોવાતું નથી મારાથી આ. દાદીમાં, એ બધું ઠીક છે, પણ હવે કામ કરવું પડશે ને. કામ કર્યા વિના કેમ હાલશે? હમણાં આ ઓયડીનું ભાડું દેવું પડશે આપણે, અને કાંઈક ખાવા પીવા જોહે ને. હા તો એક કામ કર દિવ્યા બેટા, હું તારા ભેગી આવું. ના ના દાદીમાં, આપણા હજી એવા ખરાબ દી નથી આવ્યા કે હું તમારથી કામ કરાવું. હું સોને હજી કામ કરવા હાટન હું કામ કરીશ. તમારે શું જરૂર છે કામ કરવાની? પણ દિવ્યા બેટા, હું તને એકલી કેમ જવા દઉં? મારું મન નથી માનતું તને એકલી મૂકવાનું. દાદીમાં, તમે મારી ઉપાધિ કરો માં. હવે આપણા માથે પડ્યું છે તો કરવું તો પડશે ને. અને દાદીમાં, તમારા અને મા દશામાં સિવાય મારું કોણ છે? તમે બસ મારી સામે બેસો ને તોય મારા હાટે તો બહુ છે. હું જાઉં અને કાંઈક કામ મળે ને તો કામ કરું, તો જ કાંઈક ખાવા પીવાનું થાય ને. હા જા દિવ્યા બેટા, પણ આમ જો રાત ન પડે ને એની પેલા આવતી રહેજો. હા, તમે ઉપાધિ કરો માં, હું હમણાં પાછી આવું હો. હા, તમે બેસજો. હું તારે વાટ જોઈશ હો, જલ્દી આવતી રહેજો. હા, તમે ઉપાધિ કરો માં, તમે ઘરમાં જઈને આરામ કરો હો. હું હમણાં જ પાસે આવી જઈશ, ઉપાધિ ન કરતા. જલ્દી આવતી રહેજે હો દિવ્યા. હા. હે મા દશામાં, મારી દિવ્યા બેટાનું ધ્યાન રાખજો. એકલી એકલી ગઈ છે કામ ગોતવા, મેં એને ક્યારેય રેડી નથી મૂકી. શું કરું? બહુ રેખડી, પણ ક્યાંય કામ જ નથી મળતું. ઘરે દાદીમાને હું ભૂખા મૂકીને આવી છું. મેં એને કીધું તું કે જો મને કાંઈ કામ મળે ને તો હું કાંઈક તમારા હાથે ખાવા પીવાનું લઈ આવીશ. મને કાંઈ કામ તો મળ્યું નથી, પણ દાદીમાને ભૂખાય નહીં રખાય ને. કામ હવે હું પછી ગોતીશ. અત્યારે હું દાદીમા હાટે કાંઈક ખાવાનું ગોતું. ક્યાંય કાંઈ આજુબાજુમાં પાડોશી પાસે કાંઈક ખાવાનું હોય ને તો માંગુ.
બેન, ઘરે મારા દાદીમાં ભૂખા બેઠા છે. કાંઈક તમારી પાસે ખાવાનું હોય તો આપો ને. ગમે એ હાલશે, થોડુંક આપો ને. ઉભા રહ્યો બેન, જોઈ જવું. આજે બેન, અત્યારે તો મારી પાસે ડુંગળી ને રોટલો છે, આ લઈ જાઓ. કાંઈ વાંધો નહીં બેન, દશામાં તમારું સારું કરશે. જય દશામાં. જય દશામાં. દીકરી, ઊભી રહે ને. હા બોલો ને માજી. દીકરી, મને બહુ ભૂખ લાગી છે, સવારની ભૂખ લાગી છે. તારી પાસે થોડુંક ખાવાનું હોય તો મને દે ને. શું વિચાર કરીશ દીકરી? કાંઈ વાંધો નહીં, તારે મને ન દેવું હોય તો કાંઈ વાંધો નહીં, તું જા. ના ના માજી, એવી વાત નથી, પણ કાંઈ વાંધો નહીં માજી. આ લ્યો આ રોટલો. તું મને પરાણે દેમાં, તારે નો દેવો હોય તો તું જા, મારે નથી જોતો. ના ના માજી, એવું કાંઈ નથી, મારું પેટ તો ભરેલું છે. આ લ્યો. દીકરી, તે મારી ભૂખ મટાડી છે ને, મા દશામાં તારું હારું કરશે. ભલે માજી, તમે આ રોટલો ખાઈ લેજો. હવે હું જાઉં છું હો. જય દશામાં. જય દશામાં. આ દિવ્યા ક્યાં રહી ગઈ કોણ જાણે, વરસાદે એટલો આવે છે. જલ્દી ઘરે પાસે હાલી આવે ને તો સારું. મારે શું કરું, શું કરું મારે? મારા હાથમાં કાંઈ નથી રહ્યું, મારે શું કરું? માં, મને તો બધું કઈ અંધારું જ લાગે છે. મને ક્યાંય રસ્તો નથી દેખાતો. માં, હું કી દિશામાં જાઉં? ઘરે મારા દાદીમાં ભૂખ્યા આવી છે. મેં એને કીધું તું દાદીમાં, હમણાં હું કાંક ખાવાનું લઈને આવું. હવે હું મારા દાદીમાને શું કહીશ? ઈ મારી વાઈફ જોઈને બેઠા છે. હમણાં દિવ્યા દીકરી આવશે, મારી હાટું ખાવાનું લઈ આવશે. પણ હું શું કરું?
દશામાં હું આમાંથી કેમ નીકળું એમાં મને કાંક રસ્તો ઉજાડો માં મને કાંક રસ્તો ઉજાડો શું કરું દાદી મારે હું શું કહીશ ભૂખા બેઠા છે મારી ભૂખા બેઠા છે કાંઈ લૂનું એને કાંઈ નથી ખાધું શું કરું મારે દિવ્યા બેટા આવી ગઈ તું? હા દિવ્યા તું કામ ગોતવા ગઈ હતી ને, શું કઈ કામ મળ્યું? દિવ્યા શું થયું? દિવ્યા તું રોવે કા? દાદી માં શું થયું દિવ્યા? દિવ્યા દિવ્યા કે તો ખરા શું થયું? તું કા રોવેસ? મને ન મળ્યું દાદી માં કામ મેં ઘણું ગોતું પણ મને કામ ન મળ્યું. હું કેટલી રેખડી તોય મને કામ ન મળ્યું દાદી. દાદી દાદી આમના માં છે તો આપણે કેમ જીવશો દાદી? તો આપણે કેમ જીવશો? અરે દિવ્યા તું રોવે શું લેવા? દિવ્યા રોમા, આટલું બધું રોમા દિવ્યા, એમાં રોવાની શું જરૂર છે? સાની રહી જા દિવ્યા, એમાં રોવાનું થોડી હોય, સાની રહી જા, રોમા તું. દાદી મારી હિસાબે તમારે ભૂખ્યું રહેવું પડશે દાદી. કામ ન મળ્યું તો શું થઈ ગયું? આમ જો મારી વાત સાંભળ, શ્રાવણ મહિનો હાલે છે ને, અને દશામાના વારે હાલે છે, અને એમાંય દશામાની કૃપાથી તારા હાથમાં તો કેવી કલા છે, તું કેવી મસ્તીની દશામા માતાની માટીની મૂર્તિ બનાવે છે. તો તું એક કામ કરીને દશામાની મૂર્તિ બનાવીને અને બજારમાં વેચ. હા દાદી ભલે, જેમ તમે કહો છો ને એમ જ હું કરીશ. કાક તો કરવું જ પડશે ને, આ કરી જોઈ. હા તું દશામાની મૂર્તિ બનાવીને વેચવા માંડ હો. દાદી હું અત્યારે જ બનાવવા જાઉં છું. હા જા બનાવવા માંડ. હે માં દશામાં, આ દીકરીને થોડીક શક્તિ આપજો. હે દશામાં. આ તો ઓલી દેવડી છે. દિવ્યા આ ગામમાં શું કરે છે? લાય તો જોવા દે તો મને. તો તું આજ ગામમાં રહીને અને આવા નવા નવા ઢોંગ આદર્યા છે કા? હે કાકી તમે આયા?
આ તો મારું કામ છે, હું આયા ન હોઉં તો ક્યાં હોઉં? તું આયા શું કરેસ? અને આ શું છે બધું નવા ઢોંગ? કાકી આ કોઈ ઢોંગ નથી, હું તો દશામાની હાંડડી બનાવીને વેચું છું. હે વેચેસ તું આ હાંડડી? એ કોઈ નહીં લેવા આવે તારી પાસે. આ ખોટી આવી મહેનત કરીમાં, ખોટો પરસેવો ઉપાડમાં આ ગામમાં તું વેચીશ ને, કોઈ તારી પાસેથી મૂર્તિ નહીં લે. હું જોઉં છું કે તું આ જ ગામમાં રહીને આ કેમ આ માટીની મૂર્તિ તું વેચેસ. હે તારી આમાંથી એકય મૂર્તિ વેચાવાની નથી. અને જો તું આમાંથી 1 રૂપિયો કમાઈને મને દેખાય ને તો હું તને માનું. હું જોઉં છું કે કેમ તું આમાંથી રૂપિયા કમાસ. હે મારા ગામમાં રહીને મને આખ્યા કરવા ઊભી થઈ છો. હે આ કાકી કાકી મૂકો કાકી. નવા ઢોંગ ક્યાંથી આ દેસ તું? હે આ કાકી મૂકો કાકી, બહુ લાગે છે કાકી. તારી કાંઈ ઓકાત નથી. મારું તો છે ને આ ગામમાં બધા ઇજ્જત કરે છે. હું આખા ગામના માણસને જઈને કહી દઈશ કે તારી પાસે એક માણસે કોઈ મૂર્તિ ખરીદવા ન આવે. સમજાણું તને? કાકી મૂકો. આ શું લેવા નહીં વેચે મારી મૂર્તિ? મારી મૂર્તિ વેચા હે. જો દશામાની દયા હશે ને તમારી બધી મૂર્તિ વેચાઈ જાય. જય દશામાં. બેન હા બોલો ને શેઠાણી. બેન મારે દશામાની હાંડડી જોઈશે. હે તમારે દશામાની હાંડડી જોઈશે? હા બોલો ને, કહી દઉં. આવડિયા દઉં કે આવડિયા દઉં? બેન મારે કાંઈ એક હાંડડી નથી જોતી. એક હાંડડી નથી જોતી તો તમારે કેટલી હાંડડી જોઈશે? બેન અત્યારે તમારી પાસે કેટલી છે? મારી પાસે તો 500 છે. બેન મારે તો 1001 હાંડડી જોઈશે. તમારી પાસે છે? 1001? હા શેઠાણી મારી પાસે અત્યારે તો 500 જ છે, પણ હું બનાવી દઈશ તમને 1001 હાંડડી. કાંઈ વાંધો નહીં, તમે બનાવી નાખશો ને ત્યારે હું આવીને લઈ જઈશ. અને આલ્યો આ 1001 હાંડડીની રકમ. હું બનાવી દઈશ તમને, હું તમને હાંડડી બનાવી દઈશ. શેઠાણી શેઠાણી ક્યાં વ્યા ગયા? હજી હમણાં તો આયા જ જતા. ક્યાં વ્યા ગયા શેઠાણી? હે એનો મતલબ ઈ દશામાં હતા? શું ઈ હાચા દશામાં હતા? જય મા દશામાં, જય મા દશામાં. દાદીમા, 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 દાદીમા જો દાદીમા, આ શાક દશામાં આવ્યા હતા. દાદીમા આ શું છે? દાદીમા આજ દશામાં એક શેઠાણીના રૂપમાં આવ્યા હતા અને જો ઈ મને દઈ ગયા. હે હા શું વાત કરેસ? હા દાદીમા, હું ખોટું નથી કહેતી. જો આમાં તો હાચા હોનાના સિક્કા છે.
હે હાચું કા તને દશામાં મળ્યા હતા? દાદીમા, મને તો વિશ્વાસ નથી થતો. આ સાચું છે કે સપનું? જોયું દિવ્યા, તું સાચી શ્રદ્ધાથી માં દશામાની ભક્તિ કરતી હતી ને, આ એનું જ ફળ તને મળ્યું છે. સાચું કયો છો દાદીમા તમે. જય દશામાં, જય દશામાં, જય દશામાં. ખમ્મા દીકરી ખમ્મા. આ હવેલીની નીલામી થાય છે, જેની કિંમત 50 લાખ રૂપિયા રાખેલ છે. જે કોઈ અંધાઈથી વધારે બોલી લગાવશે, આ હવેલી એના નામે થાય છે. તો બોલો, 50 લાખ 1, 50 લાખ 2, 55 લાખ, 5 લાખ, 70 લાખ, 80 લાખ, 90 લાખ, 95 લાખ, 1 કરોડ, 1 કરોડ 10 લાખ, 1 કરોડ 10 લાખ, 1 કરોડ 20 લાખ, 1 કરોડ ને 20 લાખ. આ હવેલીની બોલી છેલ્લી લાગેલી છે. 1 કરોડ ને 20 લાખ. બોલો, આનાથી ઉપર કોઈ બોલી લગાવશે? 1 કરોડ 20 લાખ 1, 1 કરોડ 20 લાખ 2, 1 કરોડ 50 લાખ, 1 કરોડ 50 લાખ. આ હવેલીની કિંમત અત્યારે 1 કરોડ ને 50 લાખ થઈ ગઈ છે. બોલો, આનાથી ઉપર હવે કોઈ બોલી લગાવે છે? 1 કરોડ 70 લાખ, દાદીમા, હવે શું કરું? આની ઉપર તો આપણે બોલી નહીં લગાયા ગઈ. 1 કરોડ 70 લાખ 1, 1 કરોડ 70 લાખ 2, 1 કરોડ 70 લાખ 2 કરોડ, 2 કરોડ. છેલ્લી બોલી 2 કરોડ ની આવી છે. 2 કરોડ 1, 2 કરોડ 2, 2 કરોડ 3. 2 કરોડમાં હવેલી વેચાય છે. ઉભા રહ્યો. હું આ હવેલી પૂજાબેન અને દિવ્યાબેનના નામે કરવા માંગુ છું. દશામાં, તમે દશામાં, તમે કેવા કેવા રૂપિયા આવીને અમને દર્શન દેશો, અમારી મદદ કરો છો. જય દશામાં, જય દશામાં. દશામાં, સાસુમાં, દિવ્યા મને માફ કરી દો, મને માફ કરી દો, મને માફ કરી દો. કાકી, કાકી, મને માફ કરી દો. ઊભી થઈ જા નિકિતા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમને બહુ દુઃખ દીધા. મને માફ કરી દે દિવ્યા, મને માફ કરી દે. સાસુમાં, મને માફ કરી દો. સારી રહેજે નિકિતા, સારી રહેજે. હું તમારી બેયની ગુનેગાર છું. મને માફ કરી દો. નિકિતા, તને તારી કરેલી ભૂલ હવે સમજાઈ જ ગઈ છે, તો જા, અમે તને માફ કરીશું. તમે મને માફ કરી દીધી, તો તમારા જેવું આ દુનિયામાં કોઈ ન કહેવાય. તમારાથી મન મોટું કોઈનું હોય જ નહીં. સાની રહેજે નિકિતા, સાની રહેજે. દિવ્યા, હવે હું તને કોઈ દી દુઃખ નહીં દઉં. સાસુમાં, હવે તમને હું કોઈ દી તકલીફ નહીં દઉં. સાની રહેજે. જય દશામાં, જય દશામાં, જય જય દશામાં. દશામાં.
દીકરી, હું સુખ અને વૈભવ આપું તો ખરા, પણ આવેશમાં આવીને જે કોઈ મારા ભક્તનું અંતર દુભાવશે તો એ સુખ અને વૈભવ મને છીનવી લેતા વાર નહીં લાગે. દશામાની જય. દશામાની જય. તથાસ્તુ.